ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો હતો ત્યારે અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતનું વધુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આપમાં ઝાડુ મારીને ભાજપમાં જશે। ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે। ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં આંતરિક વિવાદ અને રાજીનામાના દોર વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા છે। તેમણે આપમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના ભવિષ્ય અંગે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધતા કહ્યું કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે મુક્ત કરી પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। જનતાએ હવે આ રાજકીય ખેલ સમજવાની જરૂર છે। નમસ્કાર। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। તો તમે આ વિશે શું વિચારો છો તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ મેળવી શકો છો। ધન્યવાદ।